નમસ્કાર મિત્રો, આજે જે હું વાત કરવા માંગુ છું એ છે જામીનપાત્ર ગુનો કોને કહેવાય અને બિનજામીનપાત્ર ગુનો કોને કહેવાય. તો જે જામીનપાત્ર ગુનો છે એ જામીનપાત્ર ગુનામાં પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ આરોપીને પોલીસ જામીન પર મુક્ત કરી શકે છે. એક ઉદાહરણ આપીને સમજાવું કે અર્ણેશ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહારમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ ગુનો હોય એની સજા 7 વર્ષ સુધીની હોય તો એવા કોઈ પણ કેસમાં પોલીસ જે છે આરોપીને નોટિસ આપીને પોલીસ સ્ટેશન બોલાવી શકે અને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપી શકે. આવા જે કંઈ કેસો છે એને જામીનપાત્ર ગુનાઓનો સમાવેશ થાય છે. જ્યારે બિનજામીનપાત્ર ગુનો કોને કહેવાય? તો બિનજામીનપાત્ર ગુનો એ છે કે જેની અંદર મેજિસ્ટ્રેટ જ જામીન આપી શકે અને એના માટે કોઈ પણ આરોપી હોય, જેમ કે ખૂનનો આરોપી હોય, બળાત્કારનો આરોપી હોય, અપહરણનો આરોપી હોય, કોઈ પણ આરોપી હોય અને કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો એને પહેલાં જામીન અરજી મૂકવી પડે અને નામદાર કોર્ટ, નામદાર મેજિસ્ટ્રેટ, નામદાર જજ સાહેબ શ્રી જે છે કેસના સંજોગો અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈને એમની વિવેક બુદ્ધિ અનુસાર આરોપીને જામીન પર મુક્ત કરી શકે. આમ મિત્રો, જામીનપાત્ર ગુનો અને બિનજામીનપાત્ર ગુનો બંને બહુ જ અગત્યના છે. એટલે જ્યારે કોઈ પણ આપણને એવું ખાતરી થાય કે ભાઈ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, એવો ગુનો છે, તો એવા કેસમાં પોલીસ સ્ટેશનમાંથી પણ જામીન આપી શકે છે. પણ જ્યારે ખૂન, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ હોય તો કોર્ટમાંથી જામીન મેળવી શકાય છે.